જય ગુરુદેવ. આજે આપણે જે 5 વર્ષ પહેલાં આપણે જે સપનું જોયું હતું કે પોરબંદર જિલ્લામાંથી ડૉક્ટર બનીને બહાર નીકળે, તો એ સપનું આજ ચમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પૂરું થયું છે. તો પહેલી વખત એકી સાથે 4 બાળકો આપણા પોરબંદર જિલ્લામાંથી નીટ ક્રેક કરી છે. તો આ વિદ્યાર્થીઓએ પોતાની આ જે જર્ની છે કેવી રીતે પાર કરી, એવી રીતે એ લોકોએ મહેનત કરી, અને આખી આ મહેનત તે કોને આભારી છે, તેને લોકોએ શું કર્યું છે, તે વિદ્યાર્થીઓને પ્રોપર માહિતી મળે એટલે પોડકાસ્ટ કરી રહ્યા છીએ. બહુ નાનકડો પોડકાસ્ટ છે. તો દર્શભાઈ જાદવે સ્ટાન્ડર્ડ 10th ની અંદરમાં આપણે કેટલા પર્સન્ટેજ હતા? 75%. ખૂબ સરસ. અને પછી 12th સાયન્સ બોર્ડની અંદરમાં 12th સાયન્સમાં મને 73% હતા. ખૂબ સરસ. અને નીટની અંદરમાં આપનો રેન્ક કેટલામાં આવ્યો છે? રેન્ક 18,000. સાંભળજો મિત્રો, 18,000 રેન્ક. અને 18,000 રેન્કમાં તે સર્વશ્રેષ્ઠ એમ્સ હોસ્પિટલની અંદરમાં તેમને એડમિશન મળી રહ્યું છે. અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે તે ત્યાં ખૂબ પ્રગતિ કરે. ડૉક્ટર તો તે 1000% બની રહ્યો છે. તો હવે હું તમને વાત કરીશ કે દર્શભાઈ, કે હવે આ તમે જે મહેનત કરી છે, કેટલી કલાકની તમારી મહેનત હતી? હું એક તો સ્કૂલના 10 કલાક હતા, પછી ઘરે જઈને એક્સ્ટ્રા 3 થી 4 કલાક વાંચતો. બરાબર. અને 3 થી 4 કલાક વાંચતો અને પછી 7-8 કલાકની નીંદર પૂરી તો થઈ જ જતી. બરાબર. ખૂબ સરસ. આ જે નીટની અંદરમાં છે, તમને સૌથી અઘરો સબ્જેક્ટ કયો લાગતો? નીટની અંદરમાં મને અઘરો સબ્જેક્ટ તો કે ના લાગતો, પણ એક બાયોલોજીનો એક પાર્ટ હતો ને, એ સૌથી અઘરો લાગતો, બોટની. ઓકે, ખૂબ સરસ. તો જ્યારે નીટ એક્ઝામ પહેલી વખત જ્યારે લેવાની, એ પછી કેન્સલ થઈ અને ફરી પાછી રીનીટ 21 જૂને લેવાની, ત્યારે તમારા મગજની સ્થિતિને શું માહોલ તમને ફેસ કર્યો એમ? એ પેપર તમારું કેવું ગયું હતું એમ? મારું આની પહેલાની નીટનું પેપર આના કરતાં તો સારું ગયું હતું, કેમ કે ડિફિકલ્ટી ઓછી હતી. ઓકે. પણ એવું કંઈ મેન્ટલ સ્ટેબિલિટીમાં કંઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો. ખૂબ સરસ. ખૂબ. અને આ તમે જ્યારે તમારી જર્ની છે, સ્કૂલનો ટાઈમિંગ તમારો 7:30 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધીનો સમય છે, એ સિવાય કોઈ પણ જાતના આપણે ટ્યુશન કોઈ રખાવ્યા હતા કે નહોતા રખાવ્યા? ના, હું કે કોચિંગમાં નહોતો જતો. સાંભળજો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ, માત્ર સ્કૂલ ઉપર ડિપેન્ડ રહીને નીટ ક્રેક કરી છે. સ્કૂલનો આમાં તમને કઈ રીતે સપોર્ટ મળ્યો છે? સ્કૂલનો ઘણો સપોર્ટ મળ્યો છે. મેનેજમેન્ટ તરીકે, પછી સ્ટડી તરીકે ગૌરાંગ સર, વિજય સર, પછી યુસુફ સર, એ બધાનો ઘણો સપોર્ટ હતો. બહુ સારા ટીચર્સ છે. વાહ, સરસ. ફેકલ્ટી ખૂબ સરસ છે. પરિવાર, ખાસ કરીને પરિવાર, કારણ કે જ્યારે મમ્મી પપ્પાનું એક સપનું હોય છે, તો પરિવારનો તમને સપોર્ટ કેવો મળતો? પેરેન્ટ્સનો ઘણો સપોર્ટ હતો. પેરેન્ટ્સમાં મારા મમ્મી, મારા પપ્પા બહુ મારા ઉપર ધ્યાન દેતા. ખૂબ સરસ. અને તમારો વાંચવાનો સમય જે છે, તે તમે રાત્રે વાંચતા કે સવારે વાંચતા? એ તો હું સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ હતું. કેમ કે રાતના એવું હતું કે બાયોલોજી હોય એમાં ડિસ્ટર્બન્સ ના જોઈએ, એટલે હું રાતના બાયોલોજી વાંચતો. બરાબર. વહેલી સવારના ફિઝિક્સ કેમેસ્ટ્રી વાંચતો. અચ્છા. માન કે સ્કૂલેથી તમે 5 વાગે ફ્રી થઈ ગયા, એ પછીનું તમારું શેડ્યુલ શું હતું એમ? 5 વાગ્યા પછી 5 થી 6 તો મારે 5 થી 6 કે 6:30 તો હું નાસ્તામાં ને એમ થઈ જતું. ઓકે. પછી 6:30 થી 9, 9:30 સુધી વાંચતો હું ફિઝિક્સ કેમેસ્ટ્રી. પછી જમી લેતો અને પછી 10, 10:30 થી 1-1:30 થઈ જાય. ઓકે. ખૂબ સરસ. સાંભળજો, મહેનત કેવી રીતે કરી છે. તો ક્યારેય, કારણ કે આ 11th 12th સાયન્સ એટલે 2.5 વર્ષ માટેની આખી જર્ની છે, તો ક્યારે એમ મન નથી કે ચાલો આજે હું ફ્રેન્ડ સાથે હું ચોપાટી જાઉં કે મૂવી જોઉં કે કંઈ એમ, કે મોબાઈલ, આજકાલ તો બહુ જનરેશનને બહુ તકલીફ મોબાઈલને લઈને થાય છે, તો એ કંઈ પ્રોબ્લેમ? ના, એવું કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આપણે ફ્રેન્ડ સાથે મન તો થાય. પછી ક્યારેક સન્ડે કે હોય તો ક્યારેક બારે વહી જાય, એવું નહીં કે ઘરમાં જ હોય. અને મોબાઈલની વાત આવે તો મોબાઈલ, હા, ડિસ્ટ્રેક્શન બહુ આવે મોબાઈલથી. યસ. પણ જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે મોબાઈલ એવું હોય તો મમ્મીને કે આપી દેવી કે પછી દૂર રાખી દેવી. ઓકે. ખૂબ સરસ. આપણા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે કે નથી? હા, એકાઉન્ટ તો છે. અને કેવો યુઝ તમે આમ જનરલી કરતા? જનરલી તો થોડીક વાર રિફ્રેશમેન્ટ માટે ને એવું છે. ઓકે. ખાસ કરીને તમે સાંભળજો વિદ્યાર્થીઓ,
કે તે મોબાઈલ પોતાનાથી ડિસ્ટ્રેક્ટ ન થાય એટલે તે ઘરના લોકોને જ જમા કરાવી દેતો અને પછી જ તે રીડિંગ કરતા. સવારના ઉઠવામાં ક્યારેય પ્રોબ્લેમ થતો? ના, ઉઠવા વાગે ક્યારેય પ્રોબ્લેમ નહીં થતો. ખૂબ સરસ. પછી સવારના કેટલા વાગે, રાતના 1 વાગે આપ સૂતા છો, તો પછી સવારના કેટલા વાગે ટાઈમિંગ? સવારના હું 7:30 નો ટાઈમ છે સ્કૂલનો, હું 6:30 વાગે જ ઉઠી જતો. ઓકે, ખૂબ સરસ. તો આપણે વિદ્યાર્થી નીટ જે પોરબંદર ડિસ્ટ્રિક્ટની અંદરમાં ફર્સ્ટ છે તે વિદ્યાર્થી સાથે આપણે ડિસ્કશન કરી કઈ રીતે મહેનત કરવી, કઈ રીતે આખું પ્લાનિંગ કરવું, 2.5 વર્ષ કેવી રીતે મહેનત કરવી. તો અમે તમને ફરી પાછા સ્કૂલ તરફથી, મેનેજમેન્ટ તરફથી અમે તમને શુભેચ્છા આપીએ છીએ કે તમે MBBS ક્રેક કરો અને માસ્ટર ડિગ્રી સુધી તમે પહોંચો અને પોરબંદરને ખાસ કરીને તમારી સેવાનો લાભ આપો, સમાજની સેવા કરો. કારણ કે ડૉક્ટર એક સમાજ સેવા માટે, પૈસા તો છે જ, પૈસા કમાવા માટે જ છે, પણ સાથે સમાજ સેવા કરો એવી ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક અમે તમને શુભેચ્છા આપીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર.